અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉકાઈ જમણા કાંઠા નહેરના વિભાગ હેઠળ આવતી સિંચાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન સજોદ, દિગસ, દંતુરિયા સહિત આસપાસના ગામોમાં સિંચાઈનું પાણી સુવ્યવસ્થિત રીતે પહોંચે એ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી અને પાણી વિતરણ વધુ કાર્યક્ષમ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. ખેડૂતોએ તેમની સમસ્યાઓ રજૂ કરી, જેને મંત્રીએ સાંભળી ત્વરિત ઉકેલ લાવવા માટે અધિકારીઓને સૂચના આપી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આ સિંચાઈ વ્યવસ્થાને વધુ પારદર્શક તથા અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રયાસોથી ખેડૂતોને યોગ્ય સમયે પૂરતું પાણી મળીને કૃષિ ઉત્પાદન વધારવામાં સહાય મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.